હાલો તો નમસ્કાર બધાને, જય માતાજી, જય દ્વારકાધીશ. સ્વાગત છે ભાઈ સરસ મજાના એક નવા દિવસના વ્લોગની સાથે. અત્યારમાં ભાઈ થોડુંક કામ આવી ગયું હતું. લેપટોપની બેગ કાઢી છે આપણે. એક ભાઈના ફોટાની જરૂર પડી ખાસ. તે શું છે કે ઓર્ડરની અંદર ફોટા પાડ્યા તો એ ભાઈને ફોટા અત્યારે કાઢવાના છે. તો અત્યારમાં પહેલાં એ કામ કરીએ. ચાલો ફાઇનલી આપણું લેપટોપનું કામ હતું નહીં ચાલુ તો આપણે થઈ ગયું હતું, પણ તોય જે કામ બધું થયું જ નહીં. મોબાઈલની પિન ખરાબ થઈ ગઈ છે ને, એટલે ફોટા એમાં જે નાખવાના હતા ને એ ન આવ્યા. હવે બીજો કોઈ ફોનમાં એમાં એડ કરવા પડશે, કેમ કે મોકલવાના છે આપણે વરાજાને. જે વરાજા બન્યા હોય એના ફોટા હતા તો એને માગ્યા છે થોડાક યુનિવર્સિટીના એના ફોટા મૂકવા માટે. એટલે હવે જોઈ છે. અને બપોરના 12 વાગી ગયા છે અત્યારે. અને આજ કામે અત્યારે જવાનું હતું. બપોર હીરા નહોતા કે બપોર આવજો, હવે જમીન નિરાતે આવી પછી કામ. સરસ મજાનું અમારા ઘરનું કુંડું. આને ભાઈ કયો છોડ કહેવાય તમને ખબર છે? જોઈ જો પાંદ આવી રીતના આવે છે. તો આપણા ઘરે આ રાખેલું છે આપણે. ફાઇનલી મિત્રો સાંજના 5 થઈ ગયા છે. આખો દિવસ આપણે આજ કાંઈ શૂટ જ નથી કર્યું, કેમ કે બહાર કાંઈ ગયો નહોતો, ઘરે જ હતો એટલે કાંઈ શૂટ થયું નથી. પણ અત્યારે એક રીલ બનાવવાની છે. જગ્યા તમે હાવ એટલે હાવ જરીક છે આપણી પાસે. એનું કારણ છે ઘરમાં કેમ કે વાડો છે ને આપણી પાસે, એટલી જગ્યા છે. આ જુઓ તમે, એટલા વાડામાં મારે એક રીલ બનાવી છે. આજ મને એક આઈડિયા આવ્યો છે, તો એ પ્રમાણે ફની રીલ મારે ટ્રાય કરવી છે. ફની રીલ બનાવું છું, બનાવીને કમ્પ્લીટ થઈ જાય ને તો આપણે ઇન્સ્ટાગ્રામમાં એને પોસ્ટ પણ કરવાની છે. તો જોવી છે, જો કમ્પ્લીટ થઈ જાય ને તો તમે ઇન્સ્ટાગ્રામમાં ચેક કરજો. કાંઈથી આપણે બ્લોગર આપણી ચેનલ જે છે એની અંદર જો થઈ જાય તો સરસ મને, તો આપણે આજ કાંઈક તો મતલબ થાય એમ છે. તો ચાલો ફટાફટ એનું આપણે કામ સ્ટાર્ટ કરીએ. ગામડેથી ભાઈ અત્યારે ફોન આવ્યો હતો. ત્યાં પવન ને બધું બહુ છે ગામમાં. વાવાઝોડું એવું થયું છે આજ. મતલબ બહુ બધા પવન ને ઘણી જગ્યાએ વરસાદ ને બધું છે. હા એકદમ અમારે ક્લિયર વાતાવરણ છે, કાંઈ એટલું બધું ખાસ છે નહીં. જો એકદમ ક્લિયર વાતાવરણ છે. હજી સુરતમાં નક્કી નહીં. નાઈન કમ્પ્લીટ થઈ ગયા પાછા અને દિયા પછી કરી નાખ્યા. આજ તો હાંજ આમ નામ પડી ગઈ અને કાંઈ કામ હતું નહીં એટલે ઘટાણા ખાઈ છે. હમણાં ગેસનું ને એવું બહુ તકલીફ છે સુરતની અંદર. ગેસના બાટલા બજારા બધા બહુ લાઈનમાં ઊભા રહીને એવું થાય છે. ઘણા લોકોએ ચૂલાને એવું ચાલુ કરી દીધું છે સુરતની અંદર. ચૂલા કોઈ લાકડા લઈ જાય છે, લાકડાને એવું બધું લાવીને ચાલુ કરી દીધું છે. કેમ કે ખાવાતું તો તકલીફ તો પડે જ ને બધા. એટલે નાના બાટલા હોય બધા ખતમ જાય પછી દે બાટલો આવે એ કાંઈ ભેગું થાય એવું હોય નહીં. તો બજાર અમુકને ધંધાવાળા અમુક છે, કોઈ પાણીપુરી નાસ્તાવાળા અને હિન્દીવાળા ઘણા બધા ભાઈઓ છે. અમુક દેહમાં વહી જાય ને અમુકને હાલે એ પ્રમાણે કરે. કોઈ એમ કે ખાવાનું સેટિંગ નથી થતું ને એવું થાય છે. તો આવી બધી તકલીફ ખતમ છે. અને આ વાવાઝોડું હમણાં આવે છે એમ કંઈ સી આવે આવે કે ન આવે ખબર નહીં. જોવો મિત્રો, વાવાઝોડું સુરત સુધી પગી ગયું છે. બહુ પવન આવે છે અહીંયા. આપણે બધા હેઠા પડી જવું. તોફાન તોફાન બોલ બોલ જલ્દી હાલ. તો શું કેસ તું હિન્દી બોલ. હવે આ સુરતનો વારો છે, કેમ કે હવે બાટી બોલાવીશ પવને. પવન છે પણ આમાં તમને કોઈ દેખાય છે નહીં. બધા ઝાડવા બધા અને આ બધું છે. બધા ભાગે. ફાઇનલ મિત્રો 2600 સુધી તમે પહોંચાડી દીધો. જો જોઈ શકો 2600 સબસ્ક્રાઈબર કમ્પ્લીટ થઈ ગયા. આપણે 2 ઘટ હતા ને થઈ ગયા છે. ખૂબ ખૂબ ધન્યવાદ ભાઈ તમારો. બધા 2600 કમ્પ્લીટ કર્યા. ધીમે ધીમે આપણે વિડીયો ડેલી નાખશું. ડેલી જોતા રહેજો અને બનાવતા રહેવાનું છે. જેવા 2-3 મિનિટનો બને તોય પાવડર બનાવી નાખવાનો છે. એ ફાઇનલ. અહીંયા ફૂલ વાવાઝોડું ચાલુ થઈ ગયું છે મારા સુરતની અંદર. પવન બાણા બધું બંધ છે. રોટલા બનાવવાનું ચાલુ છે. જોવો અહીંયા તમે. અને બાણા બધા બંધ આગળ આપણે ધૂળ બધી આવી જાય તરત અંદર. તો ફટાફટ જમી લેવી. જમવાનું તૈયાર થઈ જશે. રોટલી બની ગઈ, શાક બની ગયું છે. ચાલો જમવામાં આજ ભાઈ છે ખીચડી, શાક, રોટલી અને દૂધ. આપણે કાંઈ હું ખાતો નથી કોથળીનું, એટલે ચાલો ભોજન કરીએ. ચાલો તો મિત્રો વાવાઝોડું તો થઈ ગયું છે શાંત. થોડુંક ઘણું બધું કચરું ને એવું બધું થઈ ગયું છે ગાર્ડનમાં અમારા અહીંયા.
થોડા ઘણા શું છે કરો અમુક ડાળ ને એવું તૂટી ગયું છે ને એવું બધું છે, પાંદડા ખરાબ પરિસ્થિતિ એવી ખરાબ ને એવું થઈ ગયું થોડું ઘણું. જો આ ડાળ કેમ પડી ગઈ, આખી ડાળ મડવાઈની ડાળ પડી ગઈ. જો આ ગાર્ડન છે અમારું. તો મિત્રો આજનો વિડીયો છે ને આપણે અહીંયા પૂરો કરશું અને પાછો કાલે મળીશ તમને બધાને સરસ મજાના વિડીયોની સાથે ફરી એકવાર નવા દિવસમાં. બધાને જય માતાજી, જય દ્વારકાધીશ, આવજો.